તાપીના ગ્રામીણ વિસ્તારમાં આવેલા ગાળકુવા ગામે છેલ્લા 3 વર્ષથી રાત્રિ શાળા અને લાઇબ્રેરી ચાલી રહી છે, જેમાં 5થી વધુ ગામના ગરીબ આદિવાસી સમાજના બાળકો પોતાના ભણતરી ભૂખ સંતોષવા નિત્ય અભ્યાસ કરવામાં આવે છે અને ગામના શિક્ષિત યુવાનો સવારે નોકરી સહિત અન્ય કામકાજો કરી ગામમાં રાત્રિ દરમિયાન બાળકોને શિક્ષણ પૂરું પાડી 100થી વધુ ગ્રામીણ બાળકોનું શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે કાર્ય કરી રહ્યા છે। તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા સોનગઢ તાલુકાના ગાળકુવા ગામમાં રહેતા શિક્ષક યુવાનોના સહયોગથી ગ્રામીણ વિસ્તારના ગરીબ પરિવારના બાળકો શહેરમાં મોંઘી ટ્યુશનની ફી ના ભરી શકતા હોય એવા બાળકો માટે વિનામૂલ્યે રાત્રિ શાળા અને લાઇબ્રેરી છેલ્લા 3 વર્ષથી ચલાવવામાં આવી રહી છે। ગાળકુવા ગામ સહિત આજુબાજુના 5થી વધુ ગામોના શાળાના વિદ્યાર્થીઓ રાત્રિ શાળામાં આવીને પોતાની શિક્ષણની ભૂખ સંતોષે છે અને મન મૂકીને તેઓ અભ્યાસ કરે છે। ગામમાં રહેતા સરકારી નોકરી કરતા યુવાનો દ્વારા દિવસે નોકરી કરીને રાત્રિ દરમિયાન વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડવામાં મદદરૂપ થાય છે, તો બીજી તરફ તે સ્થાન પર ચાલી રહેલ શાંતિ નિકેતન નામની લાઇબ્રેરીમાં વાંચન કરવા આવતા કેટલાક યુવક યુવતીઓ સરકારની સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને સરકારી નોકરી મેળવવામાં સફળતા પણ મેળવી છે। હું 12 સાયન્સની તૈયારી કરું છું, જે અમને શહેરી વિસ્તારમાં જવા માટે સાયન્સની ફી પણ વધારે હોય છે, કે જે અમને અમારા રાત્રિ દરમિયાન અહીંયા જે ક્લાસ ચાલે છે ત્યાં અમે ક્લાસ લેવા આવીએ છીએ અને અમને હાર્દિક સર કે બીજા સર અમને ભણાવે છે અને સાયન્સની ફી પણ વધારે હોય છે, તો અહીંયા અમને વિનામૂલ્યે ભણાવવામાં આવે છે અને અહીંયા હું એક વર્ષથી હું અહીંયા આવું છું, તો અમને લાઇબ્રેરી યુઝફુલ છે। ગાળકુવા ગામના શિક્ષિત યુવાન હાર્દિકભાઈ ગામિત, જે સુબીર ખાતે આઈટીઆઈમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવે છે, તેઓ 3 વર્ષ પહેલા તેમના વિસ્તારમાં અભ્યાસ માટે લાઇબ્રેરીનો અભાવ હોવાના કારણે લાઇબ્રેરી શરૂ કરવાનું વિચાર્યું હતું, પરંતુ લાઇબ્રેરી ક્યાં શરૂ કરવી અને વિદ્યાર્થીઓ ભણશે ક્યાં તેવી સમસ્યા ઉપજી હતી। ત્યારે ગાળકુવા ગામના એક શિક્ષિત પરિવારે ગામમાં યુવાનો ભણે તે હેતુથી તેમને પોતાનું આખું મકાન બાળકોને ભણતર માટે આપી દીધું હતું, જેમાં છેલ્લા 3 વર્ષથી રાત્રિ શાળા અને લાઇબ્રેરી ચાલે છે, જ્યાં બાલવાટિકા ધોરણ 1 થી 12 સુધીના 100થી વધુ વિદ્યાર્થી ત્યાં નિત્ય અભ્યાસ કરવા આવતા હોય છે અને સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવામાં યુવક યુવતી વાંચન કરવા માટે આવે છે। રાત્રિ શાળાના સંચાલક હાર્દિકભાઈ ગામિત સહિત ત્યાંના સરકારી નોકરી કરતા યુવાનો દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર લોકોને અભ્યાસમાં મદદરૂપ થાય છે। ગાળકુવા ગામની જે શાંતિ નિકેતન લાઇબ્રેરી છે, જે યુવાઓ અને વડીલોના સહયોગથી અમે છેલ્લા 3 વર્ષથી આને ચલાવીએ છીએ। આ લાઇબ્રેરીમાં 1 થી લઈને 12મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ ઉપરાંત કોલેજ કરતા વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ આવે છે। ખાસ કરીને આપણે વાત કરીએ તો 1 થી લઈને 12મા ધોરણના વિદ્યાર્થીઓને અમે એમને જે અઘરા લાગતા વિષયોમાં જેમ કે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીમાં માર્ગદર્શન આપીએ છીએ અને મુખ્યત્વે 5મા ધોરણના જે વિદ્યાર્થીઓ હોય છે એમને અમે એકલવ્ય અને નવોદયની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવીએ છીએ। હાલમાં દર વર્ષે ઘણા બધા વિદ્યાર્થીઓ સારી એકલવ્યમાં પ્રવેશ મેળવી ચૂક્યા છે અને સ્પર્ધાત્મક પરીક્ષાની વાત કરીએ તો ઘણા વિદ્યાર્થીઓ અહીંથી કોચિંગ મેળવીને અને અભ્યાસ કરીને સરકારી નોકરી કરી રહ્યા છે અને જેઓ ત્યારબાદ આ લાઇબ્રેરીના સંચાલન માટે સહયોગ પણ કરી ચૂક્યા છે અને કરે છે। અને જે કોલેજના વિદ્યાર્થીઓ છે તેઓ પણ આ લાઇબ્રેરીનો મહત્તમ ઉપયોગ કરે છે। આ લાઇબ્રેરી ચલાવવા માટે અમારું એક યુવા ગ્રુપ છે, જેઓ ઓલરેડી સરકારી નોકરી કરે છે, તેઓ અમને સહયોગ કરે છે, ઉપરાંત અહીંથી જે પાસ થયેલા વિદ્યાર્થીઓ છે તેઓ પણ અમને સહયોગ કરે છે, જેના થકી આ લાઇબ્રેરી અમારી ચાલે છે। આ લાઇબ્રેરીમાં અમારે આશરે 500 થી 1000 જેટલા અલગ પ્રકારના પુસ્તકો અમારી પાસે ઉપલબ્ધ છે। તાપી જિલ્લો એ આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે અને અહીં મોટા ભાગના લોકો ખેતી મજૂરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, ત્યારે શહેરમાં ચાલતા મોંઘા ટ્યુશનના અભ્યાસ માટે નથી મોકલી શકતા, જેના કારણે તેમના વિસ્તારમાં ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ના રહે તે ભાવથી રાત્રિ શાળા અને લાઇબ્રેરી શરૂ કરી છે, જેમાં 5થી વધુ ગામડાના બાળકો ભણતરની ભૂખ સંતોષવા નિત્ય ભણાવવા માટે આવે છે, જ્યાં ગામના શિક્ષિત યુવાનો વિના મૂલ્યે શિક્ષણ જ્ઞાન આવા બાળકોને નિસ્વાર્થ ભાવે પીરસી બાળકોની ભણતર
ભૂખ સંતોષે છે, તો બીજી તરફ રાત્રિ શાળા સાથે ચાલી રહેલ લાઇબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર વિદ્યાર્થીઓને તેઓ માર્ગદર્શન પણ પૂરું પાડે છે, જેથી ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ સારી સરકારી નોકરી મેળવી પોતાનું જીવન આગળ વધાવે। ત્યારે શિક્ષણ યુવાનો દ્વારા શરૂ કરે શિક્ષણની સેવા આજે શહેરી વિસ્તારના યુવાનો માટે પ્રેરણાદાયક પણ કહી શકાય। આજના શહેરના યુવાનો પાનના ગલ્લે અથવા મોજ મસ્તીમાં પોતાના સમયને વેડફતા હોય, ત્યારે ગ્રામીણ ભાગના યુવાનો સમય તેમના વિસ્તારના બાળકોના ભવિષ્ય બનાવવા માટે સમર્પિત કરે છે।